સાહેબ, અમારી પાડોશી છે, એન ઘરવાળો છે ને ઈ બેદીથી ગીર નથી આવ્યો. શું કરે છે ઈ? રિક્ષા ચલાવે છે. બોલો સાહેબ, ક્યાં જવું છે? બોલો સાહેબ. 1500 થાય, બોલો. ફેરવી દો આખું જુનાગઢ. બોલો, નામ શું છે તમારા ઘરવાળાનું? લાલુ. ચાલો હવે જુનાગઢ બતાવું. આ છે ને તમારું દામોકુંડ છે, હિમાલય કરતાં પણ ઊંચો છે. ઓલો છે ને પ્રાચીન પીપળો છે. સૂંઘવાની પીવાની કાંઈ લત છે તો અમને ખબર પડે ક્યાં શોધવા. ઈ ક્યારેક ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. ફોટો પાડી આપું તમને? આ સાઈડ ઉભા રહી. ઈ રાત પછી પાછા નથી આવ્યા. સંસારના આ નિયમની અંદર કાંઈક ને કાંઈક આપણે તકલીફ જોવી પડતી હોય છે. કોઈ છે? કોઈ હોય તો જો. અહીંયા હું ફસાઈ ગયો છું, ત્યારનો કોઈ જવાબ દે. હેલ્પ કરો, હેલ્પ હેલ્પ. હું અંદર. હા, હેલ્પ. તમે ક્યાંથી આવ્યા? હું તો અહીંયા ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. જે દારૂડિયાની લાશ મળી ને તે દારૂડિયાની મોઢું વર્તાતું નથી. તમે જેને દારૂડિયો કહેશો એ મારો દીકરો છે. હો સાહેબ, મારા ઘરે 5 વર્ષની દીકરી છે. મારી વાડી રાહ જોતી છે, ઘરે વાટું જોતી છે. એની વગર કેમ અડધી હાવ થઈ ગઈ છે. સાહેબ, મને આ અંદરથી બહાર કોઈ નીકાળો. ક્યાં ના રાડી નાખું, કોઈ સાંભળતું નથી. અંદરથી બહાર જવું છે, પણ કોને ખબર હવે કેવી રીતના હું બહાર શું તમે મારા ભાઈબંધ બનશો? હાલો, મજેડી ભવનાથ સાહેબ, તમારે ક્યાં જવું? બોલો. એમ કહેવાય છે કે જુનાગઢની અંદર 52 વખત ભગવાનને આ જુનાગઢની અંદર આવ્યા હતા. જુનાગઢ એટલે તીર્થધામ કહેવાય. જુનાગઢ એટલે કે દેવી દેવતા અને ભગવાનનું ધામ કહેવાય. જુનાગઢની અંદર તમે આવ્યા એટલે તમારું બહુ જીવન સફળ થઈ જાય. જુનાગઢ ખૂબ સરસ અને સમૃદ્ધ એવો વિશાળ એક પર્વત, ગિરનાર પર્વત, જે બહુ વિશાળ છે.